પાંચા ભાઈની વૈષ્ણવની શીખ, જે પ્રાથમિકથી લઈને છેક સુધીની આપણે આમાં બધું જ આવી ગયું. પાંચા બાબા બધું જ સમજાવે છે. મૂળ જે આપણે જોવાની છે આપણા માટે શીખ, આપણા પોતાના માટે હરેક વૈષ્ણવ. એ વાંચું છું. વૈષ્ણવના ગુણ, વૈષ્ણવના વર્તમાનની ઘણી સુદ્રઢ શીખ આપે છે. વૈષ્ણવતાના ઘણા ગુણ કહે છે. વૈષ્ણવે વૈષ્ણવ ઉપર કદાપી ક્રોધ ન કરવો. ક્રોધ ચાંડાલનું રૂપ છે. તે દેહમાં આવે તો દેહ છોવાય. ત્યારે જળના 3 કોગળા કરીને ચરણામૃત લેવું. એટલે આની પહેલાં આપણે એક વખત નાની વાતમાં આવ્યું હતું કે જો અપરસમાં છીએ અને કોઈના ઉપર ગુસ્સો આવ્યો તો એ ક્રોધથી આપણી અપરસ પણ છોવાઈ જાય, નાવા જતું રહેવું પડે. એવું અમે એક વલ્લભકુળ બાળક પાસેથી સાંભળ્યું હતું. તો અહીંયા પણ આપણને કહે છે કે ક્રોધ આવે તો જળના 3 કોગળા કરીને ચરણામૃત લેવું. ક્રોધના આવેશમાં દેહ છૂટે તો હીન યોનિમાં જન્મ થાય, ચાંડાલપણું આવે. માટે વૈષ્ણવે ક્રોધને વશ ન થવું. હવે અત્યારે અહીંયા પાંચા બાબા આપણને ક્રોધની જે વાત કરે છે ને એ સાધારણ પરિસ્થિતિમાં છે, અપરસની વાત નહીં. સાધારણ પરિસ્થિતિમાં જો ક્રોધ આવે ને તો 3 કોગળા કરીને ચરણામૃત લેવાનું કહે છે. લોભને વશ ન થવું. લોભ ધુતારો છે, તે આપણને ઠગી જાય. લોભને લાલચ મેલા ગુણ છે, તેનાથી છેટા રહેવું. કોઈના છલ છિદ્ર ન જોવા. કપટપણું વૈષ્ણવથી અને ઠાકોરજીથી ન રાખવું. રાખે તો પાખંડી થાય ને દુર્બુદ્ધ છે. અહંકારનો અંચળો છેટો રાખીએ તો દાસભાવ આવે. વૈષ્ણવે દાસાનું દાસ ભાવ મોટાથી રાખવો, જેથી આપણું બગડે નહીં. અહમ અને મમ ઠાકોરજીએ છોડાવ્યું છે, તેનાથી છેટા રહેવું. અહમ આંધળો છે, તે કંઈ સૂઝવા દેશે નહીં. અને મમતા તો મૂંગો છે, તે કંઈ મૂકવા દેશે નહીં. માટે આંધળા મૂંગાનો સંગ ન કરીએ. વૈષ્ણવે વાણી શુદ્ધ, વિમલ અને મીઠી ઉચ્ચરવી. કોઈથી કટુ વચન ન બોલીએ. વૈષ્ણવના હરદામાં ઠાકોરજી બિરાજે છે, તે સાંભળીને દુભાય. તે કારણે વૈષ્ણવી વાણીનો વ્યવહાર રાખવો. વેખરી વાણી સદા ન બોલવી. વેખરી વાણી તો વાંઝણી છે, તેનાથી કાંઈ પ્રાપ્ત નહીં થાય. વૈષ્ણવી વાણી તો પદમણી છે, તેને પામીએ ઘણા સુખ અને આનંદ ઉપજે. લોભ લાલચના પ્રસંગને વશ થઈ ઠાકોરજીનો આશરો ન છોડવો, અને છોડે તો ઠાકોરજી પછી ન છૂવે. માટે લોભ લાલચને વશ ન થઈ તો બધા દુર્ગુણથી છેટા રહીએ. તો સદગુણ કોળે તઈ વૈષ્ણવતા ઘણી વધે અને ઠાકોરજી દીઠામાં આવે. આ બધું જ ઠાકોરજી દીઠામાં આવે સુધી પહોંચી ગયા. આપણે પહેલે પ્રાથમિક થી શરૂઆત કરી તો હવે છેક ઠાકોરજીને પામવા સુધીનું આપણને સમજાવે છે કે આટલું બધું કર્યા પછી ઠાકોરજીને પામી શકાય. ઠાકોરજી ઉપર વાલપ આવે ત્યારે જાણવું કે ભગવદીની કૃપા થઈ છે, અને ભગવદી ઉપર ભરૂપજે વાલપ આવે ત્યારે જાણવું કે ઠાકોરજીની કૃપા થઈ છે. એવું અરસપરસનું કારણ ઠાકોરજી અને ભગવદીનું આ માર્ગમાં છે. તો વૈષ્ણવો દીઠા માર્ગે રહીએ, અદીઠા માર્ગે ન ચાલીએ. માટે વૈષ્ણવો મોટો ધર્મનું મૂળ એક દ્રઢ આશરો અને દીનતાનું માર્ગ છે. આવા ગુણ વૈષ્ણવમાં હોય તો ઠાકોરજી હરદામાં ઠેરાય અને વૈષ્ણવતા વાધે. ઠાકોરજી ગુણના ભોગતા છે, દુર્ગુણ નરકની ખાણમાં પડ્યા બરાબર છે. માટે દુર્ગુણને દેહમાંથી દૂર કરીએ તો વૈષ્ણવપણું કહેવાય. આ વાત હતી પુષ્ટિ સંહિતા ભાગ 1. પાંચાભાઈની વૈષ્ણવને શીખનો પ્રસંગ છે. 55 પાના નંબર. પાંચાભાઈ વૈષ્ણવથી વાણીમાં અને વર્તનમાં ઘણી સુંવાળપ રાખે. નાનાને પણ માનથી કહે, ગગા આમ હોય. મોટાથી વૈષ્ણવરાજ કહીને માન આપે. સમાનથી મિત્રભાવ રાખીને મીઠા વચનથી વાત પ્રસંગ કરે. સ્વભાવમાં દીનતા ઘણી, મન મોટું ઉદાર, ચરિત્ર ચોખ્ખું, આચાર વિચારના પાક્કા, વચનના પાક્કા, મિથ્યા ભાષણ મુખથી કદાપી ન કરે. આ બધું પાંચા બાબાના વર્ણનનું સ્વભાવનું વર્ણન છે. અને અષ્ટપ્રહર ભગવત સેવા સમરણમાં રહે. વૈષ્ણવના સંગમાં ભગવત ગુષ્ટ સદા કરે અને વૈષ્ણવને કહે કે આપણા માર્ગમાં સાચા થઈને રહેજો. માન, બડાઈ, પ્રતિષ્ઠા
ઈર્ખા અને દ્વેષ તે પાખંડીપણામાં હોય છે તે જોજો. અને વાલપ, વિશ્વાસ, દીનતા અને દ્રઢ આશરો વૈષ્ણવમાં હોય છે. તેવા ગુણ દીઠામાં આવે તેનો સંગ કરીએ તો પોતાના ધર્મ કર્મની જાણ પડે. આમ વૈષ્ણવોને ઘણી શીખ આપે છે. અને વિદાય વેળા કહે, રાજ પાછું દર્શન દેજો. તમ પધારેથી અમારા હરદા ઘણા ચોખ્ખા ને નિર્મળ થાય છે, તો રાજ કૃપા રાખજો. અમે તો તુચ્છ જીવ છીએ, તમારી કૃપાથી અને રાજની વડાઈથી અમને કાંઈક પ્રાપ્ત થાય છે. આમ કહીને ખૂબ ભેટે ને વાલપના આંસુ સરી પડે. હરદામાં ઘાલી રાખે ને પાંચાભાઈ દોયલા થઈ જાય. ભાવ જોતા નેણા ઠરી રે, ઈ ભાવનું દર્શન તો દુર્લભ કહેવાય. અહીંયા આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. પાંચા બાબાની શીખ આટલી છે. અને પાંચા બાબાનું આજના ફકરામાં આપણે પાંચા બાબાનું કેવું વર્તન કરે છે વૈષ્ણવ સાથે અને કેવા છે એ સૂક્ષ્મમાં જોયું. એટલે આપણને અત્યારે ભૂતલમાં પણ અત્યારે આપણે પાંચા બાબાની શીખ લેવી છે. દાખલા તરીકે તો ટૂંકમાં આપણે સમજીએ આપણી લૌકિક ભાષામાં, તો આપણને જે વ્યક્તિ પર આ પાંચા બાબા જે વર્ણન કરે છે એમાંથી થોડા ગુણ લાગતા હોય તો એ વ્યક્તિને આપણે વૈષ્ણવ તરીકે એનો ભરભાર રાખી અને આપણે એની સાથે સત્સંગ કરવાની કોશિશ કરીએ તો આપણે આપણા માર્ગનું ને ઠાકોરજીના વાલા થઈએ, એવું પાંચા બાબા કહે છે. એટલે કે અત્યારે પણ બિરાજે છે જેટલા વૈષ્ણવો, એમાંથી ભગવદીઓ તો ઘણા છે, પણ ઠાકોરજી આપણને દ્રષ્ટિ આપે પણ પહેલાં આપણી અંદર એ વૃત્તિ જાગે, એ આ પાંચા બાબાની આપણને શીખમાંથી આપણને વૃત્તિ જાગે. અને પછી વૃત્તિ જાગ્યા પછી આપણને ધીમે ધીમે વૈષ્ણવના બધા ગુણ દેખાય. કયા ગુણ કીધા જે આપણને નાની વાતમાં આપણે આવ્યું છે, એ જ બધા ગુણ આપણને જેમાં લાગે કે આ વૈષ્ણવ અત્યારે ભૂતલ પર છે, જેનો સંગ કરવા જેવો છે, એના આપણા માર્ગની એમાં એની સાથે ભગવત ગુષ્ટ કરવાથી આપણને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ વધે. અને આ ગઈકાલની નાની વાતમાં આપણને એમ પણ આવી ગયું કે ઠાકોરજીને પણ એ જ વાલા છે જે ભગવદીને વાલ કરે છે, અને ભગવદીને એ વાલા છે જે ઠાકોરજીને અરસપરસની એટલું બધું આપણને પ્રમાણ આપ્યું છે કે અરસપરસનો કેટલો પ્રેમ છે ઠાકોરજીને એ આપણે ટૂંકમાં સમજીએ. આટલું જ આપણને પાંચા બાબા કહે છે. કેટલું સહેલું કીધું છે, સરળ કરી દીધો પુષ્ટિ માર્ગ પાંચા બાબાએ આપણા ઘરની પ્રણાલિકા. આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.